એમાં વિષક દ્રવ્યાણી ઉપસ્થાતા રોગી પાદ ચતુષ્ટયમ ચિકિત્સિતસ્ય નિર્દિષ્ટમ પ્રત્યેકમ તત્ચતુર્ગુણમ. આ જે 4-5 છે એ મુખ્ય આધાર છે ચિકિત્સામાં. એમાં વિષક, દ્રવ્ય, ઉપસ્થાતા અને રોગી આચાર. હવે ચારેયના પાછા 4-4-5 છે. તો એમાં વિષકના 4-5 ક્યાં છે? દક્ષ, તીર્થાત, શાસ્ત્રાર્થો અને દ્રષ્ટકર્મ શુચિર વિષક. આ ગુણ છે. તો દક્ષ, તીર્થાત, શાસ્ત્રાર્થો, દ્રષ્ટકર્મ અને શુચિર વિષક. એવા જ ઔષધના 4 ગુણ છે. બહુકલ્પમ, બહુગુણમ, સંપન્નમ, યોગ્યમ, ઔષધમ. આ ઔષધના 4 ગુણો. એવા જ જે ઉપસ્થાતા છે એના 4 ગુણ છે. અનુરક્ત, શુચિર્દક્ષો, બુદ્ધિમાન, પરિચારક. એવા જ રોગીના 4 ગુણ છે. આઢ્યો, રોગી, વિષગવશ્ય, જ્ઞાપક, સત્વવાનપી. આ 4 ગુણ. તો 4 ગુણ વૈદ્યના, ઔષધના, ઉપસ્થાતાના અને રોગીના. દરેકના જો ગુણ સંપન્ન હોય તો અસાધ્ય હોય એ કષ્ટ સાધ્ય થાય, કષ્ટ સાધ્ય હોય સાધ્ય થાય, અને સાધ્ય હોય સહસાધ્ય થાય. હું બોલો સમજાય છે? 16 ગુણ સંપન્ન ચિકિત્સા જ્યારે હોય ત્યારે આગલા સ્ટેજમાં આવી જાય. જે રોગ કષ્ટ સાધ્ય હોય એ સાધ્ય થઈ જાય, જે રોગ અસાધ્ય હોય એ કષ્ટ સાધ્ય થઈ જાય. તો રોગની અવસ્થા આગળ પ્રવેશ કરી જાય છે. શું કામે? કે 4 જે છે ઉપસ્થાતા વગેરે એ બધા સર્વગુણ સંપન્ન, જેનામાં જેવા ગુણો હોવા જોઈએ એવા ગુણો સંપન્ન છે. આ હોમવર્કમાં રાખજો. જે દિવસે આપણે આખી રાત સત્સંગ કરવાનો હોય ને ત્યારે આ 4થી શા માટે પૂર્ણ ચિકિત્સા સારામાં સારી થાય છે. તો અહીંયા સુધી આપણે લીધું હતું કે રોગી પણ 4 ગુણ સંપન્ન હોય કે આઢ્યો, વિષગવશ્ય, જ્ઞાપક અને સત્વવાન. આ ગુણ સંપન્ન હોય દર્દી તો 16 ગુણ સંપન્ન જ્યારે ઉપચાર કરવામાં આવે તો રોગ સેજે સેજે દૂર કરી શકાય. સાધ્ય બહુ સહજ સાધ્ય થઈ જાય. કષ્ટ સાધ્ય છે સાધ્ય થઈ જાય. અસાધ્ય છે કષ્ટ સાધ્યમાં આવી જાય. હવે ધીમે ધીમે કરતા મોટા ભાગના બધા સિદ્ધાંતો, આયુર્વેદના જેટલા સિદ્ધાંતો છે બધા સિદ્ધાંતોનું એક એક બિંદુ, આખા દરિયામાંથી એક બિંદુ લઈએ તો દરિયાનું પ્રતીપ કહેવાય ને, એમ આખો સાર જે આયુર્વેદનો હતો એ સાર આપણે પહેલા અધ્યાયમાં મોટા ભાગે બધા સિદ્ધાંતો પૂરા થયા છે. ક્યારેક આપણને નવા સિદ્ધાંતો શીખવા પડે એવું લાગશે તો ઘૂંટી ઘૂંટીને આ સિદ્ધાંતોનું જેટલું પઠન પાઠન કરશું એટલું હવે પછી આપણે અષ્ટાંગ હૃદય વાંચીશું, ચરક કે સુશ્રુત વાંચીશું, માધવ કે સારંગધર વાંચીશું તો અઘરું નહીં લાગે. તો રિવિઝન અને આ એક કરવાનું. હવે સુખ સાધ્ય રોગ કોને કહેવાય? કષ્ટ સાધ્ય રોગ, યાપ્ય રોગ અને અસાધ્ય રોગ. હવે સુખ સાધ્ય રોગ એટલે બહુ સહજ રીતે આહાર વિહારનો ઉપચાર કરીએ એટલે મટી જાય ને સુખ સાધ્ય કીધો છે. કષ્ટ સાધ્ય એટલે
કે આહાર વિહાર વગેરેનું ખૂબ પાલન કરવામાં આવે. વૈદ પણ બહુ બુદ્ધિશાળી હોય અને રોગીના જે લક્ષણો છે જીતેન્દ્રિય વગેરે એ બધા ગુણોથી સંપન્ન હોય, છતાંય એ રોગ સાધ્યની જેમ મટી ન જાય, પણ કષ્ટ સાધ્ય એટલે કે કુશરા સાધ્ય એટલે બહુ મોટા ઉપાયોથી એ રોગને જીતવો પડે અને ત્યારે એ રોગ મટે. આને કષ્ટ સાધ્ય કીધો. તો સાધ્ય અને કષ્ટ સાધ્ય. પછી યાપ્ય રોગ. જો યાપ્ય રોગમાં વિભાગ શું છે કે સતત આહાર વિહાર ઉપચાર સતત કરે રાખવા પડે. જ્યાં સુધી કરો ત્યાં સુધી રોગ ન દેખાય. જેવું તમે આહારમાં વિહારમાં ઉપચારમાં ઢીલાશ કરો, છોડી દો એટલે તરત પાછો રોગ દેખાય. તો આ રોગ નાશ નથી પામતો. જો સાધ્ય નાશ પામે, કષ્ટ સાધ્ય મહામહેનતે મોટા સાધનોથી પણ નાશ પામે. જ્યારે આ યાપ્ય રોગ નાશ નથી પામતો, પણ જ્યાં સુધી એના આહાર વિહાર ઉપચાર વગેરે વગેરે ચાલુ રાખો ત્યાં સુધી એ શાંત હોય એવું દેખાય અથવા પીડા ન આપે. પણ જેવું એને ઉપચાર આહાર વિહાર છોડી દો એટલે ફરીવાર પાછો રોગરૂપે દેખાય. તો એને યાપ્ય કહેવાય. અને અસાધ્ય કે જેમાં એની સારવાર કરવા છતાં આહાર વિહારનું પાલન કરવા છતાં જે રોગ મટે જ નહીં એવો હોય એને અસાધ્ય કહેવાય. હવે આનું વિવરણ આમાં આપણને શ્લોકમાં આપ્યું છે. એ શ્લોકમાં તમે તમારી રીતે વાંચી લેજો. બહુ સહેજે સમજાય એવું છે, એટલે આપણે એમાં અત્યારે સમયનું પેલું નથી કરતા. હવે બહુ સારામાં સારો એમ કહે કે એવો શ્લોક આપ્યો અને પાછો છેલ્લે આપ્યો કે ચિકિત્સા નહીં કરવા જોઈએ. ચિકિત્સા કોની ન કરવી. લ્યો, ખરેખર તો આપણને માં બાળકને જે સલાહ આપે કે આમ કરજે આમ કરજે, આમ ન જતો એમ કે, એ જ રીતના ઋષિ મુનિ આપણને હાથ પકડીને કીધું આની ચિકિત્સા અત્યારે નહીં કરવાની. કોની નહીં કરવાની? ત્યજેત આર્તમ ભિષક ભૂપૈર દિષ્ટમ તેષામ દ્વિષમ દ્વિષમ હીન ઉપકરણમ વ્યગ્રમ અવિધેયમ ગત આયુષમ ચંડમ શોકાતુરમ ભીરુમ કૃતઘ્નમ વૈદ્યમાનિનમ. આને છોડી દેવાના. કોને છોડી દેવાના? ભિષક વૈદ્ય આને છોડી દેવાના. આની ચિકિત્સા કરવાની નહીં. કોની? તો ભૂપૈ દ્વિષ્ટમ. ભૂપ એટલે રાજા અને ભિષક એટલે વૈદ્ય. જે વૈદ્યની અને રાજા એનો દ્વેષ કરતો હોય એની ચિકિત્સા નહીં કરવાની. ભિષક ભૂપૈર દ્વિષ્ટમ. ભિષગની અને ભૂપની જે દ્વેષ્ટ એટલે દ્વેષ કરતો હોય એની ચિકિત્સા કરવી નહીં. હવે આમાં બે સરસ દ્વિષમ દ્વિષમ બે એવું. ભિષક ભૂપૈર દ્વિષ્ટમ તેષામ દ્વિષમ દ્વિષમ. ભિષક અને ભૂપ ઈ બેની જે ઈર્ષા કરતો હોય દ્વેષ કરતો હોય એની ચિકિત્સા નહીં કરવાની. આ એક ભાગ. ભિષક અને ભૂપ જેનો દ્વેષ કરતા હોય ઈર્ષા કરતા હોય એની ચિકિત્સા નહીં કરવાની. સમજાણું? ઓમાં દર્દી આનો દ્વેષ કરે છે એ બરાબર. અહીંયા રાજા અને ભિષક જેના વિરોધી છે, જેનો દ્વેષ કરે છે, તો આની ચિકિત્સા કરવાની નહીં. શું કામ નહીં કરવાની? જો કરે તો ઘણા બધા વિઘ્નો આવે. કારણ કે
ભિષગના હાથમાં અને રાજાના હાથમાં એના પ્રાણ રહેલા છે. એટલે આની ચિકિત્સા કરવાની નહીં. હીન ઉપકરણમ. હીન ઉપકરણ આગળ આપણે 4 અવયવ કીધા: ઉપસ્થાતા, ભિષક, દ્રવ્ય અને રોગી. જ્યાં 4 છે, 4માં વધુમાં વધુ એના પાદ હોય એને પૂર્ણ ચિકિત્સા પણ કહેવાય, પૂર્ણ ઉપકરણ કહેવાય. કે જેમાં આ હીન ઉપકરણ હોય, આમાં પાદ પૂરતા ન હોય તો એની ચિકિત્સા કરવી નહીં. આ સમજવા જેવું છો. હવે કોઈ પણ એક દાખલો લે, કોઈ પણ એકમાં એક ગુણ હીન હોય તો કેટલું જોખમી થાય છે. રાજાના 4 ગુણ છે: દક્ષ તીર્થાત શાસ્ત્રાર્થો, દ્રષ્ટ કર્મ, શુચિ, ભિષક. આ 4 ગુણમાંથી કોઈ પણ એક ગુણ ન હોય તો દર્દીને જોખમ છે. બરાબર? તો રોગને જીતી શકાતો નથી ને અપજશ મળે. પછી ઔષધ: બહુકલ્પમ, બહુગુણમ, સંપન્નમ, યોગ્યમ ઔષધ. આ જે 4 ગુણો છે, આ 4 ગુણમાંથી ઔષધમાં એક પણ ગુણ ઓછો હોય, એક પણ ગુણ ઓછો હોય તો એ ચિકિત્સા બરાબર ફળ આપતું જ નથી. બહુકલ્પમ, જાજી બધી. હવે તમે આનાથી આપણને આયુર્વેદનું મહત્વ આ શ્લોકને કારણે બહુ વધી જાય છે. બહુકલ્પમ, એકની જાજી બધી વેરાયટી બનતી હોય, ટેબ્લેટ બનતી હોય, ચૂર્ણ બનતું હોય, ક્વાથ કષાય બનતો હોય, આસવ વરિષ્ઠ બનતો હોય, અવલે વગેરે બનતું હોય. હવે એ ન બનતું હોય તો, માની લો કે ન બનતું હોય તો, ખાલી આસવ બનતો હોય અથવા ખાલી ચૂર્ણ, ખાલી કલ્ક એકાદું જ બનતું હોય તો એનાથી અલગ અલગ અગ્નિવાળા દર્દીઓ, અલગ અલગ રુચિવાળા દર્દીઓ, તમારે જ્યાં ચૂર્ણ વાપરવું છે ત્યાં એને ક્વાથ વાપરવો પડશે. જ્યાં તમારે ક્વાથ વાપરવો છે ત્યાંનો ક્વાથ ન થતો હોય તો તમારે એનું ચૂર્ણ વાપરવું પડશે. તો આ જે બધી કેટેગરી છે એ દર્દી, એનું માનસ અને એનો અગ્નિ એના પર આધારિત છે. હવે આપણે આને થોડું વિચારી કરવો પડે કે અત્યારે બધી વસ્તુ સામાન્ય રીતે માણસો ટેબ્લેટના રૂપમાં માગે છે, પણ સ્વરસ, કલ્ક, ક્વાથ, ફાટ અને હિમ, 5 જે વસ્તુ જેને આપવાની હોય એને એ જ અપાય. જો કલ્ક, સ્વરસ અને કલ્પ, સ્વરસ, કલ્ક, ક્વાથ, ફાટ અને હિમ, આના વિભાગ પડ્યા છે રોગની અવસ્થા, દર્દી અને દર્દીનો અગ્નિ. હવે માની લો કે સ્વરસ છે એ પચવામાં ખૂબ ભારે હોય તો સ્વરસ કોને આપવાનો છે? કે જે બરાબર અગ્નિવાળો છે એને સ્વરસ અપાય. હવે આપણે શું કરીએ, બધાને સ્વરસ આપી દઈએ તો આપણે આ જે શાસ્ત્રના સિદ્ધાંતનો ભંગ કર્યો. ખરેખર તો વૈદ્ય દરેકને જ્યાં જેને જરૂર હોય એને સ્વરસ આપો, એને કલ્ક આપો, એને ક્વાથ આપો, એને ફાટ આપો, એને દરેકને અલગ અલગ હોય. તો રોગ અને રોગ, માની લો રોગ બહુ મોટો હોય, બહુ મોટો રોગ હોય અને અગ્નિ બરાબર હોય, તેના માટે સ્વરસ બેસ્ટ છે. કારણ કે સ્વરસમાં કોઈ પણ પ્રકારની પ્રોસેસ થયા વગર ઔષધિના જેવા પંચમહાભૂતના ગુણો છે એ બધા ગુણો પૂર્ણ રૂપે હાજર છે. પણ
એ પચવામાં ભારે હોય, અને જો સામે અગ્નિ બરાબર હોય અને જો આપવામાં આવે તો મોટો રોગ પણ સહેલાઈથી મટે. સ્વરસ એટલે સ્વરસ બધાને નથી આપી શકાતો. કલ્ક, સ્વરસ કરતા કલ્ક, પચવામાં હળવો. કલ્ક એટલે આપણે ચટણી, આપણે મરચા, લસણ, આદુ, નમક નાખીએ અને જે ચટણી બનાવી છે એને કલ્ક કહેવાય. આપણે લીમડાનો, તુલસીનો, ફુદીનાનો બધાનો કલ્ક બનાવી શકીએ, બનાવાય. તો કલ્ક કોને આપવો? કે જેનો અગ્નિ માપનો છે, અતિ તીવ્ર નથી પણ મધ્યમ છે, એવી વ્યક્તિને તમે કલ્ક આપી શકો. તો કલ્કથી ફાયદો શું થાય? પંચમહાભૂતના જે ઔષધો છે, જે ગુણો છે, એ ગુણો કલ્કની અંદર દર્દીને એનો લાભ મળશે. પણ જેવો સ્વરસમાં મેળો એવો પૂરેપૂરો નહીં મળે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, કલ્કને કારણે દર્દીને થોડી માત્રામાં પણ એ વધારે અસર કરે. બીજું કે એમાં રેસા હોય, એના પરિણામે એનું પાચન અને વાયુનું અનુલોમન વ્યવસ્થિત થાય. તો કલ્ક કોને આપવો? કે જેનો અગ્નિ થોડો પેલા કરતાં થોડો મંદ હોય, વાયુ પ્રતિલોમ હોય, વાયુ બરાબર અનુલોમન ન થતો હોય, એને ગેસ કબજિયાત એવું રહેતો હોય. પણ આપણે 5 દ્રવ્યોના 5 મહાભૂતોના પૂરેપૂરા ગુણ આપવા હોય. સ્વરસ પાચન કરી શકે એમ નથી, સ્વરસ પચાવી શકે એમ નથી, પણ આપણે તો પંચમહાભૂતના બધા ગુણો પૂરેપૂરા આપવા છે, એને કલ્ક આપવાનો. સ્વરસ, કલ્ક અને ક્વાથ. ક્વાથ કોને આપવાનો હોય? ક્વાથ એટલે શું? જે દ્રવ્ય હોય એનાથી 4 ગણું, 8 ગણું કે 16 ગણું પાણી લેવાનું, એને ઉકાળવાનું, એને ચોથા ભાગનું કે 8મા ભાગનું કે 16મા ભાગનું રહે ત્યાં સુધી ઉકાળવાનું. ઉકાળી અને પછી ધીમા તાપે ઉકાળીને ખુલ્લું રાખવાનું. ક્વાથ હંમેશા ખુલ્લા ઢાંકીને કરવાના, કોઈ દિવસ નહીં. ઉકાળા પછી એને ગાળી લેવાનું, પછી આપવામાં આવે, એને ક્વાથ કહેવાય. તો જેનો અગ્નિ મંદ હોય એવી વ્યક્તિને ક્વાથ આપવો પડે, કારણ કે એ ઔષધને બહારના અગ્નિથી ઉષ્ણ ગરમ કર્યો, ત્યાં સુધી પચાવ્યું કે ઔષધના ગુણો બધા પાણીમાં આવી જાય, પછી પાણી ગાળીને આપવાનું છે. તો દર્દીના મંદ અગ્નિને કારણે ઔષધો સારામાં સારી રીતે ગ્રહણ કરી શકે, એટલા માટે એને ઉકાળો. હવે ઉકાળા પાછા બધા નથી આપવાના. જો જેનો અગ્નિ મંદ હોય અને જે કામ કર્યું એને જ આપણે ઉકાળો આપવાનો. હવે આપણે શું કામ કરીએ છીએ? ઘૂંટણમાં દુખેલ 10 મૂળ ક્વાથ આપી દી, બધાને 10 મૂળ ક્વાથ આપી દી. એવું નથી. ઘૂંટણનો દુઃખ હોય પણ સામે અગ્નિ કેવો છે એ પ્રમાણે ક્વાથ આપો, એ પ્રમાણે ચૂર્ણ આપો, એ પ્રમાણે સ્વરસ આપો, કલ્ક આપો, એમ વિભાગ કરવાના છે. તો ઉકાળો જેની અગ્નિ મંદ છે એને આપવાનો, પહેલી વસ્તુ. બીજું, પછી ઉકાળા પ્રકરણમાં આગળ આવશે. ઉકાળામાં ક્યારે 16 ગણું પાણી લેવાનું. બહુ માની લ્યો કે અગર ને વગેરે બહુ હાર્ડ હોય તેને 16 ગણા પાણીથી ઉકાળવાના, મધ્યમ હોય તેને 8 ગણા પાણીથી ઉકાળવાના, મૃદુ ઔષધિને 4 ગણા પાણીથી ઉકાળવાના. એમાં વિભાગ એ પછી સમજાવશે. પણ તો આ રીતે ઉકાળી અને ગાળેલો ક્વાથ એ ઓછો અગ્નિ હોવા છતાંય પાચન બરાબર થઈ જાય છે. હવે બીજું સમજવા જેવી વાત છે. હવે માની લો કે તીવ્ર બરાબરનો અગ્નિ છે, એને ઉકાળો આપો તો શું નુકસાન થાય? અગ્નિ બરાબર છે અને એને આપણે ઉકાળો આપ્યો, નુકસાન શું થયું? એ નુકસાન થયું કે ઉકાળાને બાળતી વખતે ઉકાળાના જે 5 મહાભૂત જેટલા પ્રમાણમાં ઓરિજિનલ દ્રવ્યમાં ઔષધમાં હતા એમાં ફેરફાર થયો. કારણ કે અગ્નિ ગુણ તમે અગ્નિ બહારથી આપ્યો
એટલે એમાં જલ તત્વ, પૃથ્વી તત્વ બધામાં ફેરફાર થઈ જાય અને અગ્નિ અને વાયુ મહાભૂત પ્રધાન બની જાય. તો જે આખે આખું દ્રવ્ય સ્વરસમાં અગ્નિમાં જે કામ કરતું હતું એમાં 10, 20 કે 30% આમાં ઓછું કામ કરશે. તો અગ્નિ પ્રમાણે સિલેક્શન કરવું, ઔષધ પ્રમાણે, દ્રવ્ય પ્રમાણે સિલેક્શન કરવું. તો સ્વરસ, કલ્ક, ક્વાથ, ફાટ. ફાટ એટલે શું? આપણે સડંગ પાણી આપીએ, પાણીને પહેલાં ઉકાળી નાખવાનું, ઉકાળીને પછી ઉતારવાનું, પછી એમાં ઔષધ નાખવાની અને પછી એને ગ્રહણ કરવાનું. તો આમાં ઔષધને ઉકાળવાનું નથી, ઔષધને એમાં ઉકાળવાનું નથી. પાણી ઉકાળી અને ઉતારી લીધું, ઉતારીને પછી એમાં ઔષધ નાખવામાં આવે છે. આને ફાટ કહેવામાં આવે છે. તો જેનો અગ્નિ મંદ છે પણ જે મૃદુ છે, જો અહીંયા નહીતર તો ઓલા આગળ ઉકાળીને ઔષધને ઉકાળી, આમાં ઉકાળી નથી. જેનો અગ્નિ મંદ છે, અગ્નિ મંદ છે પણ મૃદુ પ્રકૃતિનો વ્યક્તિ છે, કે જેમાં ઔષધો જે છે, ઔષધો એવા મૃદુ છે કે જે મૃદુ ઔષધોને જો તમે ઉકાળો તો એમાં અગ્નિ ગુણને વાયુ ગુણ છે એ વધી જાય અને શીત ગુણ ઘટી જાય. તો ઔષધનો જે લાભ દર્દીને આપવો જોઈએ એ ન આપે, જે રોગ દૂર કરવો જોઈએ ન આપે. એટલે ફાટ એવી વ્યક્તિને આપવાનો કે જેમાં ઔષધિ મૃદુ છે, ઔષધિનો ઉકાળો તો એના ઘણા બધા મહાભૂતોમાં ફેરફાર થઈ જાય. હવે અહીંયા આપણે આયુર્વેદની વાતો કરીએ તો આયુર્વેદની જ ટર્મિનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે આપણે ઉકાળીએ તો આપણે કઈ ઘણા વિટામિનો નાશ પામીને એવો શબ્દ વાપરીએ. આપણે આયુર્વેદ ભણીએ છીએ તો આયુર્વેદની જ ટર્મિનોલોજીને સમજીએ તો આયુર્વેદ જેવું છે એવું સમજાય. તો એને જો ઉકાળીએ નહીં તો એ ઔષધિમાં રહેલા જે પંચમહાભૂતો છે એ પંચમહાભૂતો ઉકાળીને નીચે ઉતરેલા પાણીમાં નાખવામાં આવે તો બહારના માઇલ્ડ અગ્નિનો એને સંપર્ક થયો, એના પરિણામે એ સુપાચ્ય થશે. તો અગ્નિ મંદ હોય, ઔષધનો પૂરેપૂરો લાભ લેવો હોય તો એના માટે, અને પાછા જે ઔષધ છે એ મૃદુ ગુણવાળો હોય, મૃદુ ગુણવાળો હોય. હવે જે કઠિન હોય એનો તમે આ ફાટ બનાવો તો લાભ નહીં આપે, કારણ કે એ ગુણો પાણીમાં નહીં આવે, એને ઉકાળો જ કરવો પડે. જ્યારે એમાં તો પાણી ઉતારી લીધા પછી, દાખલા તરીકે આપણે સડંગ પાણી બહુ પ્રખ્યાત છે કે સડંગની અંદર સુગંધીવાળો, કાળો વિરણવાળો, નાગરમોત, પટોલ, આ બધા ઔષધો છે કે જે ઔષધો સુગંધી દ્રવ્યો છે, મૃદુ ઔષધિ છે. એને ઉકાળવામાં આવે તો એમાં જે આકાશ મહાભૂત છે, વાયુ મહાભૂત છે, અગ્નિ મહાભૂત છે કે પૃથ્વી અને જલ, તો જે મહાભૂતનું જેટલું સ્થિરતા પણ જેવું નહીં રહે, તો એમાં આકાશ અને વાયુ એ મહાભૂત ડિસ્ટર્બ થઈ જશે. શું કામે? કે સુગંધી દ્રવ્યો ઉકાળવાથી એ જે એનું તેલ છે, એની સુગંધ છે એ જતી રહે છે. એટલે સામાન્ય રીતે કોઈ પણ સુગંધી દ્રવ્યોને ઉકાળવાના હોતા નથી. તમે અથાણું બનાવતા હોય, મુરબો બનાવતા હોય, લાડુ બનાવતા, કાંઈ પણ હોય, તો ઉતાર્યા પછી સુગંધી દ્રવ્યો નાખવાના. દાખલા તરીકે આપણે મોહનથાળ હોય તેમાં એલચી વગેરે નાખતા હોય, અડદિયા હોય એમાં આ બધા સુગંધિત દ્રવ્યો, તજ, તમાલપત્ર બધું નાખતા હોય, તો ઉતાર્યા પછી આ નાખવાનું. એના કારણે આ દ્રવ્યો પોતાની સુગંધો છોડશે, ગરમીને કારણે સુગંધો છોડે,
સુગંધો નાશ ન પામે અને જેની અંદર તમે ભેળવો એમાંય સુગંધ સ્થાયી થઈ જાય. તે પછી જ્યારે તમે એ ઔષધ ગ્રહણ કરો ત્યારે સુગંધ આવે. સુગંધ છે એ નર્વસ સિસ્ટમ ઉપર ખાસ અસર કરે છે, મનોવા સ્ત્રોતો ઉપર ખાસ અસર કરે છે. એટલે સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ મૃદુ પ્રકૃતિ, માનસ ઉપર કામ કરવા માટે, મનોભાવ પર કામ કરવા માટે વિશેષ કરીને થાય છે. હવે આયુર્વેદમાં બધા પાસા, બધી ઔષધિઓને સાંગોપાંગ રીતે વ્યવસ્થિત અભ્યાસ કરી અને કરવા માટે આ વિભાગ પાડ્યા છે. તો ફાટ, જેને ચૂર્ણની, જેને સ્વરસની જરૂર છે એને તમે ફાટ આપી દો, જેને ફાટની જરૂર છે એને તમે ચૂર્ણ આપી દો. તો અહીંયા એવું કીધું કે આ જે 16 પગ છે એમાંથી એક પણ પગ ઓછો હોય તો બરાબર પરિણામ નહીં આવે. એટલે ત્યજેદાર્થમ ભિષક ભૂપેર દેષ્ટમ દ્વિષમ. પછી હીન ઉપકરણ, આ હીન ઉપકરણની આપણે વાત કરી છે. કોઈ પણ 4 માંથી એકનું ઉપકરણ નબળું હોય, ઓછું હોય તો એટલી આપણી ચિકિત્સામાં ખામી રહે, પરિણામમાં ખામી રહે. એટલા માટે હીન ઉપકરણ સાથે સારવાર કરવી નહીં. એટલે વૈદ્ય છે પોતાની રીતે પૂર્ણ વ્યવસ્થિત દવા, ઉપસ્થાતા, પોતે વૈદ્ય ગુણ સંપન્ન હોવો જોઈએ, ઉપસ્થાતા બરાબર હોવો જોઈએ, ઔષધિ પણ બરાબર હોવી જોઈએ, અને રોગી. આ 4 ગુણનું સિલેક્શન કોણ કરે? વૈદ્ય કરે. કારણ કે આનો પ્રધાન કે મુખ્ય વ્યક્તિ, રાજા કોણ છે? વૈદ્ય છે. તો વૈદ્ય પોતાની બુદ્ધિથી આ સિલેક્શન નક્કી કરવાનું છે. હીન ઉપકરણમ વ્યગ્રમ, વ્યગ્ર ચિત્ત વાળો, જેનું ચિત્ત સ્થિર ન હોય એવી વ્યક્તિની ચિકિત્સા કરવાની એમાં ના પાડી છે. હવે અહીંયા થોડું ઊભું રહીને આપણે વિચાર કરવું પડે. વ્યગ્રની ચિકિત્સા કરવાની ના પાડી તો શું એનો કોઈ ઉપાય નહીં હોય? અહીંયા જે ચિકિત્સા નહીં કરવા જેવા જે શબ્દો આપેલા છે એવી વ્યક્તિને ચિકિત્સા કરવી જ નહીં એવું નથી. ફરી વાર સાંભળો, ચિકિત્સા કરવાની જ નહીં એવું નથી. આગળ જ ના શ્લોકમાં આવશે. ચિકિત્સા કરવાની એવું નહીં, પણ તમારે બહુ આશા નહીં રાખવાની, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જેનું ચિત્ત વ્યગ્ર છે એની ચિકિત્સા એ આયુર્વેદનો જ ભાગ છે ચિકિત્સા કરવી. આમાં ના એટલે પાડી કે તમે ધારો એટલી સફળતા ન મળે. શું કામ સફળતા ન મળે? પોતાની વિકૃત બુદ્ધિને કારણે તમારી ચિકિત્સા કરવાની જે રીત છે કે જે પ્રયોગો છે, જે પરિણામ છે, એને દર્દી પોતાની વ્યગ્રતાને કારણે એનું રિઝલ્ટ બરાબર નહીં. કાં તો એ અનિયમિત દવા લેશે, કે આહાર વિહારમાં ભૂલો પાડશે, અથવા પોતાની બુદ્ધિથી પોતે નવી રીતે જીવવાનું ચાલુ કરી દે, અથવા પોતાની બુદ્ધિથી એ શંકા કુશંકા કરશે. એટલા માટે અહીંયા ચિકિત્સા કરવાની ના પાડી છે. પણ ચિકિત્સા કરવામાં ના પાડેલી બધી વ્યક્તિની ચિકિત્સા ન જ કરવી એવું નથી. ત્યાં વૈદ્યએ પોતાની બુદ્ધિથી ચિકિત્સા કરવી, ન કરવી, અથવા અત્યારે કન્સેન્ટ એટલે કે સંમતિ પત્રક લેવામાં આવે છે. સંમતિ પત્રકનો અર્થ એવો છે કે આ તમને સારું થાય કે ન થાય, પરિણામ આવે કે ન આવે, આવા જ્યાં સંદિગ્ધતા હોય ત્યાં સંમતિ પત્રકમાં સંમતિ લેવામાં આવે છે. તો જ્યાં જ્યાં આ ચિકિત્સા નહીં કરવા જેવા દર્દીઓ છે એ બધા દર્દીની ચિકિત્સા કરવી હોય તો સંમતિ પત્રકની અંદર એની સહી લઈને કરવાની. આ યુગમાં હવે જો એલોપેથીમાં ને એક પ્રણામ કહેવા પડે કે જ્યાં જ્યાં રિસ્ક જેવું લાગે ત્યાં બધી જગ્યાએ સંમતિ લે છે. અને ટ્રેજેડી છે, આશ્ચર્ય છે
કે દર્દી બધી જગ્યાએ સાઇન કરી દે છે. હગા બાપનું કયું નહીં કરે, ન્યા 10 વખત પ્રશ્ન કરશે, પતિ પત્ની ભાઈ દીકરા દીકરી, અંદર 1% આવો વિશ્વાસ નહીં કરે. ન્યા ગયા, કાગળ દીધું, સહી કરી, ગયા કાગળ દીધું, હાન થઈને તો 10 વખત સહી કરવામાં આવે છે. આશ્ચર્ય થવું જોઈએ ને, આપણને આશ્ચર્ય થવું જોઈએ. તો આ ખરેખર દર્દીને ચિકિત્સક ઉપર આટલો વિશ્વાસ હોવો જોઈએ, પણ આજના યુગમાં વિશ્વાસને કારણે સહી નથી કરતા, ભયને કારણે સહી કરે છે. દર્દી ભયભીત થઈ ગયેલો છે, ભયભીત થવાને કારણે સાઇન કરે છે. બીજું હિપ્નોટાઇઝ થઈ ગયેલો છે સમાજ, કે ભાઈ આ તો હોસ્પિટલના નિયમો છે એટલે આપણે આમાં સહી કરવી. બરાબર? ખરેખર તો આમાં નિયમો મોટા ભાગના હોસ્પિટલ સ્ટાફ કે ડોક્ટર જવાબદારીમાંથી છટકવા માટેના આ બધા રસ્તાઓ છે. તો પ્રશ્ન એ થવો જોઈએ કે દર્દીની સલામતીનું શું? 0. ખરેખર આજની ચિકિત્સામાં તમે જુઓ તો દર્દીની સલામતી માટે 0. ઉપસ્થાતા અને વૈદ્ય, હોસ્પિટલ કે સ્ટાફ પોતાની સલામતી માટે 100% કરે છે. મને ખબર નથી, પણ આપણા કાનૂનમાં દર્દીની પણ કંઈક એક અલગ વ્યવસ્થા હશે, દર્દીના હકની પણ હશે, પણ એનું મોટિવેશન કરવામાં આવતું નથી. પરિણામે આજે દર્દી બિચારો થઈ ગયો છે. આ બાબત ઉપર પણ હવે માની લો કે તમે 5 લાખ રૂપિયા ઓપરેશનના લ્યો છો, તમને તો 5 લાખ. મારી પાસે એક બોમ્બેથી દર્દી આવ્યો હતો, અનકોન્શિયસ હતો, તો ડૉક્ટરે કીધું સારું થવાની 1% કોઈ ગેરંટી નથી, 1% ચાન્સ નથી. તમે કહેતા હોય તો હું ઓપરેશન કરું, અને ઓપરેશનના 70 લાખ રૂપિયા થશે. 70 લાખ થયા, 70 લાખ દીધા, દર્દી હારો ન થયો. તમને સમજાય છે કે વાત? તો હિન ઉપકરણમ વ્યગ્રમ, વ્યગ્રચિત્તવાળી વ્યક્તિની ચિકિત્સા ન કરવી. જ્યાં જ્યાં વૈદ્યને એવું લાગે કે આ ચિકિત્સા કરવા જેવું યોગ્ય નથી, પણ ક્યાંક એને માનવતા, ક્યાંક એને પરિણામની આશા, કોઈ પણ કારણથી ચિકિત્સા કરવાનો થાય તો સંમતિ લેવી જરૂરી છે. વ્યગ્ર ચિત્તવાળો હોય તો એમાં પણ પરિણામ મળવાની સંભાવના ઘટી જાય છે. વ્યગ્રમ અવિધેયમ, અવિધેય એટલે ભિષકે જેટલું કીધું એનું કયું કાંઈ ન કરે, અથવા પોતાની રીતે નવા અર્થો કરે. એના 1-2 દાખલાથી ઘણા વૈદ્યો છે, મોટા ભાગે એમ કે ભાઈ તમારે મગના પાણી ઉપર રહેવાનું, મગનું પાણી પીવાનું ને આવું બધું. તો અઠવાડિયું 10 દી 15 દી થાય તો વચ્ચે ફોન આવે કે સાહેબ પેટ બહુ ભંભોળાઈ ગયું, કાં? તો કેવું? તો મગનું પાણી પીવે ને? તો ક્યાં મગનું પાણી જ પીવું છું, મગ જ ખાઉં છું. તો કે આવું થાય ને, ઓલો ચક્ર આમ ચડી જાય, વય ચક્ર આમ ચડી જાય. કારણ આનું આમ ખરેખર તો અનુલોમન થવું જોઈએ, પેટ હળવું થવું જોઈએ. ઓલો વિચારે કે ભાઈ આ મગને મગના પાણી પર છે તો આવું કેમ થાય? સાહેબ ઉલટી જેવું થાય છે, ભૂખ ન, આવું બધું થાય છે. પછી એમ કે ભાઈ કાંઈ વાંધો નહીં, તો મગનું પાણી ક્યારે પીછો? ક્યારે ખાય છે મગ? તો ખાધા પછી. શું પરિસ્થિતિ થાય? ખરેખર તો મગના પાણીને આહાર તરીકે લેવાનો છે. એણે શું કર્યું? ખાધા પછી ડૉક્ટર કીધું ખાધા પછી મગ ખાવાનું, ખાધા પછી મગનું પાણી પીવાનું. અને અવિધેયમ કે જે વિધિથી જેવું સમજાવવું જોઈએ એવું સમજાય નહીં, અથવા પોતાની બુદ્ધિથી અવિધિપૂર્વક કરે,
એને અવિધેયમ એટલા માટે કીધું કે આને ચિકિત્સા કરો ને તો પરિણામ ન મળે. અને જો ચિકિત્સા કરવી હોય તો 1 કલાક ભલે બગાડવી પડે એને સમજાવવાનું. અવિધેયમ ગત આયુષમ. દર્દી સારો લાગતો હોય, આ ગત આયુષમ છે ને ખરેખર બહુ મોટી વાત છે, પણ અત્યારે શોર્ટમાં પતાવી દીધું કે જેનું આયુષ્ય ખતમ થઈ ગયું છે, મરવાનો જ છે, એવી વ્યક્તિનો ચિકિત્સા નહીં કરવાની. હવે આયુષ્ય ખતમ થઈ ગયું છે એ વૈદ્યને જ ખબર પડે. શું કામ ખબર પડે? કે વૈદ્યને અરિષ્ટ લક્ષણોનું જ્ઞાન હોય. દુનિયાનું એક પણ મૃત્યુ અરિષ્ટ લક્ષણ વગેરે મૃત્યુ આવતું નથી. અરિષ્ટ લક્ષણ એટલે મૃત્યુ પૂર્વે જે સૂચકતા કે બતાવતા લક્ષણો એને અરિષ્ટ લક્ષણો કહે છે. આ અરિષ્ટ લક્ષણો કલાકો પહેલા, દિવસો પહેલા, મહિનાઓ પહેલા લક્ષણો ઉત્પન્ન થતા હોય છે. હવે આ લક્ષણોનો અભ્યાસ જો વૈદ્ય બરાબર કર્યો હોય તો ખબર પડી જાય કે ગતાયુષમ, આ ગતાયુષ છે, આની ચિકિત્સા કરાય નહીં. હવે આ જ્ઞાન ન હોય તો શું થાય? એક્સિડન્ટ થાય. ખરેખર તો એનું ગતાયુષ ન હોય. અને વૈદ્યના અરિષ્ટ લક્ષણોના જે વિભેદ કરવો જોઈએ એ વિવેક બુદ્ધિથી વિભેદ ન કરીને માની લે કે આ તો અરિષ્ટ લક્ષણ છે એટલે આ જવાનો છે એવું માનીને છોડી દે, તો બીજો ડોક્ટર જરા કે હાથ અડાડે તો તે હાજો થઈ જાય. આને જશને બદલે અપજશ મળે. હું પેલા બિલખા હતો. બિલખામાં રામેશ્વરમાં વિઝિટમાં જાઉં, ત્યાં ગોપાલ પટેલ કરીને જે છે એના સાસુ રાણીમાં કેવું કંઈક નામ, તો બીજા એક ડોક્ટરે કીધું કે ડોહીમાં હવે જીવશે નહીં, 10 દીમાં ધામમાં વયા જવાના છે. એને ગતાયુષમ સમજી લીધું કારણ કે એવા લક્ષણો હતા. પછી હું ગયો, સારવાર ચાલુ કરી, હાજા થઈ ગયા. તે પછી 17 વર્ષ ડોહીમાં જીવા. તમને સમજ્યા? વૈદ્યની એક એક નજર, એક એક નિર્ણય, એક એક શબ્દ બહુ કિંમતી હોય છે. ન આવડે તો ન બોલીએ એમાં કાંઈ વાંધો નથી, પણ આપણી વિદ્વતા બતાવવા માટે આવડતું ન બોલીએ તો બહુ અનર્થો ઉત્પન્ન થાય છે. એટલે ગતાયુષમ એટલે અરિષ્ટ લક્ષણો. અરિષ્ટ લક્ષણનો અભ્યાસ પહેલા. અરિષ્ટ લક્ષણ એટલે શું? મૃત્યુ પૂર્વે, મૃત્યુ પહેલા, મૃત્યુના સૂચક જે લક્ષણો હોય એને અરિષ્ટ કહેવાય. એમાં અરિષ્ટમાં પાછી વાત કરી છે, એટલી સરસ વાત કરી, ઉદાહરણો આપ્યા છે કે કદાચ સસલાને શિંગડા હોય. સસલાને કોઈ દી શિંગડા હોય? ન હોય. દુનિયામાં ક્યાંય ન હોય. કદાચ સસલાને શિંગડા હોઈ શકે. કદાચ રેતીમાંથી તેલ નીકળી શકે. રેતીમાં તેલ નીકળે? ન નીકળે, કોઈ દી ન. તોય કે કદાચ સસલાને શિંગડા હોય એવું પણ બની શકે. જે અસંભવ છે એ બની શકે. કદાચ રેતીમાંથી તેલ ન નીકળે પણ કદાચ નીકળી શકે. આકાશમાં ફૂલ ઉગે નહીં, પણ છતાંય કદાચ આકાશમાં ફૂલ ઉગે એવું બની શકે. આ બધી અસંભવ ઘટના છે. કદાચ થાય, પણ અરિષ્ટ લક્ષણ વગરનું એક પણ મૃત્યુ હોય નહીં. એનો અર્થ એવો થયો કે તમામ મૃત્યુ, તમામ વ્યક્તિના મૃત્યુ પહેલા ચોક્કસ પ્રકારના લક્ષણો પ્રદર્શિત થાય છે, વ્યક્ત થાય છે. આ કોઈ વ્યક્તિને આ લક્ષણોની ખબર પડે છે, ઘણાને ખબર પડતી નથી. ખરેખર તો લક્ષણો વ્યક્ત થાય જ છે. જે લોકોને ટ્રાફિકના નિયમોની ખબર છે એ લોકો લાલ લાઇટ થાય, લીલી લાઇટ થાય, કઈ દિશામાં જવું, કેમ જવું, એને ખબર હોય. પણ જેને એનું જ્ઞાન જ નથી તેને લાલ થાય તોય ભલે, લીલી થાય તોય ભલે, એ તો બમ માટી જવા દે. એમ જેને અરિષ્ટનું જ્ઞાન છે
એને ખબર પડવા માંડે, એને અકસ્માત ન થાય. જેને અરિષ્ટનું જ્ઞાન નથી એને સિગ્નલનું ભાન ન હોય અને વ્યક્તિ રોડ ઉપર હાલે તો જે દિશા એની થાય એવી દિશા આ વૈદ્યની અથવા દર્દીની થાય. હવે તમારો પ્રશ્ન એક થવો જોઈએ પણ થયો નહીં, હું કરી દઉં કે એક વ્યક્તિનું મૃત્યુ તો સમજ્યા, એક વ્યક્તિનું મૃત્યુ હોય તો એના અરિષ્ટ લક્ષણો આવે. બસ ઊંધી પડી જાય તો 60 જણા હોય એને હવે બસનું કદાચ હાલો સમજ્યા 60 જણા હોય અને 60 ને થોડું ઘણું કાંઈક અરિષ્ટ દેખાય એમ, પણ માની લ્યો કે કોઈ બોમ્બ ફોડ્યો, એક હારે 50,000 માણસો મરી ગયા. પેલા તો અહીંયા આપતા વ્યક્તિએ કીધું કે અરિષ્ટ લક્ષણ વગરનું એક પણ મૃત્યુ ન હોય. એક વ્યક્તિને મૃત્યુ હોય તોય ભલે, એક હારે 60નું હોય તોય ભલે, એક હારે 50,000નું મૃત્યુ, બધાયને અરિષ્ટ લક્ષણો આવે 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 એ ફાઇનલ છે. આશ્ચર્ય, ધરતીકંપ થયો ને એક હારે 1 લાખ માણસ મરી ગયા, બરાબર? 1 લાખ માણસને જેનું મૃત્યુ બધાને અરિષ્ટ લક્ષણો વ્યક્ત ત્યાં હોય ને ત્યાં જ હોય. તો એનો સીધો સાદો અર્થ એવો થયો કે અત્યારે જે આપણે જીવીએ છીએ એ આપણે આપણા શરીરમાં થતા ફેરફારો અને ફેરફારનું કારણ આપણે નોંધ નથી કરતા, એટલે આવનારા મૃત્યુની આપણને ખ્યાલ આવતો નથી. નથી તો આપણા મૃત્યુનો ખ્યાલ આવતો, નથી એની સામેની વ્યક્તિ કે દર્દીના મૃત્યુનો ખ્યાલ આવતો. એટલે આપણને મૃત્યુ એક અકસ્માત લાગે છે, પણ મૃત્યુ એ અકસ્માત નથી, પૂર્વ નિયોજિત પ્રી પ્લાન એક કાર્યક્રમ છે. અને ચોક્કસ કદાચ તમે તો કોઈ કામ કરતા હોય એમાં એટલું ચોકસાઈ ન પણ હોય, પણ મૃત્યુમાં તો 100% નિયોજિત કર્મને આધારે, પ્રકૃતિને આધારે જે કાંઈ છે બધું આયોજિત છે. એટલે મૃત્યુ એક એક્સિડન્ટલી નથી. હવે મૃત્યુ શબ્દ આવ્યો તો એની પર 1 મિનિટ જરા વાત કરી લઈએ. અજ્ઞાનનો ભય હોય, જેની ખબર પડી ગઈ પછી ભય ન હોય. માની લો કે દિવસ અને રાત્રિ એક જગ્યાએ ખેતરમાં જંગલમાં જાય તો દિવસે આપણે આટા મારતા હોય, એ જંગલમાં રાત્રે અંધારું હોવાને કારણે આપણે જતા નથી, કારણ કે ત્યાં આપણને અજ્ઞાન છે કે ત્યાં રાતે શું ફેરફાર થયો છે, કાંઈ છુપાઈ ગયું છે, કાંઈ પ્રાણી કાંઈ પણ હોય, સાપ કે ગમે એનો ભય છે, અજ્ઞાન. પણ એ જ વ્યક્તિને 1 વાર 2 વાર 5 વાર 25 વાર જાય એટલે એનો ભય જતો રહે, કારણ કે એનો જ્ઞાન થયું કે ભાઈ છે અંધારું, બાકી દિવસ જેવું જ બધું જાળવાનું બધું પથરાયેલું છે. તો કોઈ પણ વસ્તુનું અજ્ઞાન હોય ત્યાં સુધી આપણને ભય રહે. હવે કોઈ માની લો કે સિંહ કે કોબરા સાપ, એનું અજ્ઞાન છે ત્યાં સુધી ભય. હવે આપણને ખબર પડી ગઈ કે આ કોબરા ડંખે એટલે આપણે મરી જઈએ, જ્ઞાન થયું એટલે ભય એટલે જતો રહ્યો કે ત્યાં હોય તો આપણે વતાવીએ નહીં, શાંતિથી ઊભા રહી, ભય જતો રહ્યો. અંદરથી ભલે તમે ન અડવા માટેનું હોય, પણ એક સલામતી, જ્ઞાનને કારણે તમારી સલામતી વધી ગઈ. તો ગતાયુષમ, જેનું આયુષ્ય પૂરું થઈ ગયેલું છે, એના સૂચક લક્ષણો જે ભિષક છે એને ખબર પડે, એવો ભિષક હોવો જોઈએ. હવે અત્યારે રિક્ષાની અંદર તમે પૈસા ભૂલી જાઓ, મોબાઈલ ભૂલી જાઓ, અને રિક્ષાવાળો તમને ફોન કરીને પાછા પૈસા કે મોબાઈલ આપે
તો આપણે એને ઈમાનદાર ગણીએ છીએ. એનું વાહ કરીએ, પેપરમાં બધું આવે કે ભાઈ એણે તો આ કામ કર્યું. પોલીસ છે એ કોઈનો મોબાઈલ, પૈસા કે કાંઈ પાછો આપે એટલે એનું પણ વાહ કરે. ખરેખર તો આ ફરજનો ભાગ છે કે રિક્ષામાં બેઠો ને કાંઈ ભૂલી ગયો પપ્પાએ પરત કરવું તેની ફરજ છે. પોલીસની, શિક્ષકોની, ડૉક્ટર બધાની પોતપોતાની ફરજ છે. અત્યારે બધાય પોતાની ફરજથી વિમુખ થઈ ગયા છે. એટલે જે ફરજ બજાવતો હોય એવા વિરલા જ હોય. એટલા માટે ફરજ બજાવતાનું બહુમાન થાય છે. નહીતર ફરજ તો બધાએ બજાવવી જ જોઈએ, પણ નથી બજાવતા એની વચ્ચે બજાવે છે એ વધારે ઉપસી આવે છે. એમ બધા વૈદ્યને અરિષ્ટ લક્ષણ જ્ઞાન હોવું જોઈએ, અભ્યાસ એને કરવો જોઈએ. અને થઈ પેલા તો જ્ઞાન કઈ અઘરું જ નથી. સરસ સતત સત્સંગ માર્યો, ચિંતન મનન કરો, અંતરદ્રષ્ટિ કરો, બહારથી એનો સરખામણી કરો એટલે ધીમે ધીમે જ્ઞાન આવી જાય. વધઘટ હોય બધાયનો, બુદ્ધિ પ્રમાણે વધઘટ હોય પણ આવી જાય. તો ગતાયુષમ દરેક વૈદ્યને અરિષ્ટ લક્ષણોની ખબર પડવી જોઈએ. એટલે આપણે હવે 12 અધ્યાય આપ્યા છે અરિષ્ટ લક્ષણ. વિચાર તો કરો તમે, 12 અધ્યાય અરિષ્ટ લક્ષણના. કે મૃત્યુ આવું થાય એટલે આનું 6 મહિનામાં મૃત્યુ, આવું થાય એટલું 7 દિવસમાં મૃત્યુ, આવું થાય એટલું એટલા દિવસમાં મૃત્યુ, આવા લક્ષણ તાનું 6 મહિનામાં, આવું હોય તો એને 3 વર્ષ. તો સમય સાથે આપ્યો છે. એનો એક દાખલો આપો. શિબિરમાં ઘણી વાર હું કહેતો હોય કે સપ્તર્ષિની ના પૂછડા પાસે જે એક તારો છે, ત્યાં એક અરુંધતીનો તારો છે. હવે આ તો અરિષ્ટ લક્ષણમાં બતાવ્યું છે. તો અરુંધતીનો તારો આંખમાં મોતિયા ન હોય, આંખમાં કોઈ ખામી ન હોય, આંખ સારી હોય, અને જો તારો ન દેખાતો હોય, વાદળા કાંઈ ન હોય અને તારો ન દેખાતો હોય, તો એ વ્યક્તિનું 6 મહિનામાં મૃત્યુ થાય. બરાબર, એનું છે. અને થાય જ, કારણ કે એણે કીધું છે 6 મહિનામાં મૃત્યુ થાય જ. એણે કીધું એટલે થાય જ. તો આ એક નહીં, આવા 12 અધ્યાય આપ્યા છે. કદાચ આપણે એની પારાયણ ચાલુ કરીને તો ખૂટે એમ નથી, એટલું બધું છે. તો આયુર્વેદમાં આ અને આવા તો એટલા બધા જ્ઞાનના ભંડાર ભરીને આપણને આશ્ચર્ય થાય કે આટલું બધું આની અંદર પીડ્યું છે. અને બીજી વસ્તુ એ છે કે ખરેખર તો આપણે જે આગળ ભણ્યા ને, દોષ, પંચમહાભૂત, 6 રસ, 7 ધાતુ, આની બહાર કાંઈ નથી. એ લક્ષણો દેખાવા અરિષ્ટ લક્ષણ બધું જે છે ને, આ સત્વરતમ છે, પંચમહાભૂત, એની એક રમત જ છે. એ સમજાઈ ગયું. આ બધું સમજવું અઘરું નથી. એટલા માટે આપણે આ ખાલી પેલો અધ્યાય સમજવા માટે 8 મહિના લીધા. 8 મહિનામાંય ખરેખર તો આપણે અડધા શ્લોકોનું જ વિવરણ કર્યું છે. અડધા શ્લોકોનું તો આપણે સુરત વિવરણ કર્યું છે કે એના કારણે બે ભેગા થાય તો આપણે જાજો સમય જાય નહીં. તો આનું વિવરણ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે આ વસ્તુ જ આગળના બધા જ્ઞાનમાં સમજવામાં આપણને ઉપયોગી થવાની છે. તો ગતાયુષમ અરિષ્ટ લક્ષણો, જેની આયુષ્ય ગઈ એની ચિકિત્સા કરવી નહીં. ગતાયુષમ ચંડમ, ચંડ એટલે કોઈ પણ પ્રકારની દયા રાખ્યા વગર ક્રૂર કર્મ કરતો હોય. પછી બળદને મારતો હોય, કૂતરાને મારતો હોય, માણસને મારતો હોય, કે જેમાં કોઈ દયાનો છાંટો ન હોય. કાં તો પોતાની અભિમાન સંતોષવા, કાં પોતાના આત્મસંતોષ, કાં પોતાની ટેવ, કોઈ પણ રીતે માણસને ઉપર કોઈ પણ પ્રકારની દયા રાખ્યા વગર ક્રૂર કર્મ આચરતો હોય એવી જે વ્યક્તિ છે એને ચંડ કહેવાય. અને એવી વ્યક્તિની ચિકિત્સા નહીં કરવી, કારણ કે એવીની ચિકિત્સા કરો તો ક્યારે તમારી સાથે એવું વર્તન કરેલું કાંઈ નક્કી હોતું નથી. શોકાતુરમ
શોકથી આતુર જે દર્દી હોય, શોક મગ્ન હોય, એવીની ચિકિત્સા કરો તો જેવી રીતે એક બસ ઉપડતી ન હોય તો 10 જણા આગળથી 10 જણા પાછળથી ધક્કો મારે તો બસ ત્યાં ને ત્યાં ઊભી રહે, બસ ગતિ ન કરે. એમ શોકાતુર વ્યક્તિની તમે સારવાર કરો તો એક બાજુ તમે એના દોષો, મન ને શરીરની બધી ઉપર કામ કરતા જાઓ તો હા મેં શોક અવસ્થાને કારણે એટલું જ રિવર્સમાં ગાડી હાલે, એટલે પરિણામ ન મળવાને કારણે એની ચિકિત્સાની ના પડી. પછી આપણે કોની ચિકિત્સા કઈ રીતે કરવી એની થોડું વિવરણ કરી લેશું. ચંડમ શોકાતુરમ ભીરુમ. ભીરુ એટલે બીકણ. માની લો પંચકર્મ કરવું છે, પંચકર્મમાં ઘણા દર્દી બહાર જે ઉલટી ને એવું બધું ચિત્રો જોવે ને તાજ અંદર આવીને કે સાહેબ આ ચિત્ર કાઢી નાખજો. એ જોઈને મને ઉલટી થાય છે. મેં કીધું તમારું પંચકર્મ કરવું હેલું કીધું, આ ચિત્ર અમે મૂકી દેવાનું. ભીરું જે બી જતા હોય, ખાલી એમ કે ભાઈ તમારે આટલું કરીને ઉલટી કરવાની છે, તને બીક લાગે, એવું કેમ થાય? તો નાની નાની વાતમાં જે બી જાય એની ચિકિત્સા કરવાની નહીં. હવે ભીરું એટલે બીકણ વ્યક્તિ એ હોય કે સીધું પોતાનો અભિપ્રાય રજૂ કરી અને પોતે એમાં અભિભૂત થઈ જાય, એના કારણે એ ભયભીત થઈ જાય છે. પણ જો એનું વિશ્લેષણ કરી ઘટનાનું, પ્રસંગનું, તો એની બીક જતી રહે. પણ આવી વ્યક્તિ એવું નથી કરતી. તો આવી બીકણ વ્યક્તિ હોય એની ચિકિત્સા કરવાની નહીં. ભીરુમ કૃતજ્ઞમ. કૃતજ્ઞ અને કૃતજ્ઞ બે શબ્દો છે. કૃતજ્ઞ એટલે કરેલા કૃત્યને જાણે નહીં, એને કૃતજ્ઞ કહેવાય. માની લો કે તમે કોઈ ઉપર ઉપકાર કરો છો, કોઈને બચાવો છો, પણ કોઈ એનો ભાવ તમને મળતો નથી. 1 વાર, 2 વાર, 5 વાર, 10 વાર, પછી એવી વ્યક્તિ જે છે એ બિલકુલ તમારે થેન્ક્સ પણ નહીં બોલે, અને સામે તમારે જ્યારે જરૂર પડશે તમને ઉપયોગી પણ નહીં થાય. આવી વ્યક્તિને કૃતજ્ઞ કહેવાય. અને કૃતજ્ઞ શબ્દ છે. કૃતજ્ઞ એટલે કરેલા કૃત્યને જાણે. તમે કોઈ ઉપર કોઈને મદદ કરી હોય, ઉપકાર કાંઈ પણ કર્યું હોય, તો જિંદગીભર એ તમને આભાર માનશે, તમને ઉપયોગી થવા પ્રયત્ન કરશે. આને કૃતજ્ઞ કહેવાય. તો કૃતજ્ઞ વ્યક્તિની ચિકિત્સા નહીં કરવાની, કારણ કે તમે ગમે એટલું પરિણામ આપશો તો એ છેલ્લે તેમ કે તો મેં બહુ પરેજી પડે ને એટલે સારું થયું. બાકી એટલે એ પોતાનું જ અહંકાર આગળ ધરાવી રાખશે, અને તમારી જે ચિકિત્સા, તમારું જે ફળ છે, પરિણામ છે, એ પરિણામ કાં તો પોતાના અહંકારને કારણે આહાર વિહારમાં ભૂલ કરશે, અથવા વૈદ્યનું ઘસાતું બોલશે. આવા કોઈ પણ બની શકે. એના કારણે કૃતજ્ઞ વ્યક્તિની ચિકિત્સા કરવી નહીં. ત્યજેદાર્થમ. કૃતજ્ઞમ વૈદ્યમાનિનમ. અહીંયા આ એક શબ્દ બહુ સરસ આપ્યો, વૈદ્યમાનિનમ. વૈદ્ય માન, પોતાને વૈદ્ય માનવા માંડે. શરીર જગતની એટલું ભાન ન હોય, ઔષધનું ભાન ન હોય, પણ એક કહેવત છે કે હૂંઠને ગાંગડે ગાંધી ન થવાય. તમે ખૂંટ રાખી તમે ગાંધી ન કહેવા. એમાં તો બહુ જાજા બધા ઓહળિયા રાખવા પડે, ત્યારે તમે ગાંધી કહેવા. એમ થોડું ઘણું ખબર પડતી હોય અને પોતે એને વૈદ માની લેતો હોય, એ તમારી પાસે ચિકિત્સા કરવા આવે તો એની ચિકિત્સા નહીં કરવાની. કારણ કે એક 4 વ્હીલ હોય એમાં એક જ ડ્રાઈવર ચાલે. એક જણો ક્લચ દબાવે, એક જણો લીવર દે, એક જણો બ્રેક મારે. એ ગાડી કોઈ દી
હાલે નહીં. જે વૈદ્ય માનીમાં શું થાય ખબર છે? વૈદ્યની ચિકિત્સા કરે, ઓલો પોતાની જાતને વૈદ્ય માનતો હોય, તો તમારી ચિકિત્સા મેં પોતે પોતાની રીતે અલગ રીતે કામ કરવા માંડે. તો જે વૈદ્ય ન હોવા છતાં પોતાને વૈદ્ય માનતો હોય એવી વ્યક્તિની ચિકિત્સા કરવી વૈદ્ય માનીને. હવે 1-2 મિનિટ આની વાત કરવી પડશે. તો અહીંયા એમ કીધું કે આની ચિકિત્સા, આને ત્યજી દેવાના, સ્પષ્ટ કે ત્યજી દેવાના. તો આની ચિકિત્સા જ નહીં કરવાની, એવું નથી. અહીંયા જે આપ્યું છે વિવેક બુદ્ધિ રાખી અને તમને કાં તો અબજશ મળશે, કાં તો રોગ નહીં મટે, અથવા એનું મૃત્યુ થશે, એવા કોઈક ને કોઈક જોખમો રહેલા છે. સ્પષ્ટ રીતે જોખમો રહેલા, રિસ્ક રહેલું છે, એટલે આપણને ના પાડી છે. પણ એ શ્લોક આમાં નથી, આગળ આપણને સમજવા મળશે. એક શ્લોક એવો છે, યાવત જીવમ, જ્યાં સુધી માણસના શરીરમાં જીવ છે ત્યાં સુધી એની ચિકિત્સા કરવી. હવે એવું થવું જોઈએ, આપણને પ્રશ્ન થવો જોઈએ. એક બાજુ આ શાસ્ત્રમાં એમ કે છે, આમાં એમ કે છે કે આને છોડી દેવાના, બીજી બાજુ આમાં જ આગળ એમ કે છે કે જ્યાં સુધી આતુરમાં જીવ છે ત્યાં સુધી ચિકિત્સા કરવી. કદાચિત ભાગ્યવશાત કર્મના બંધનથી મુક્ત થવાને કારણે અથવા એનું થોડું ઘણું આયુષ્ય બાકી હોય તો એ સાજો થઈ શકે. ત્યાં સંભાવના બતાવી, આગળ એ સંભાવના બતાવી કે છેલ્લા પ્રયાસ સુધી ખબર છે એમાં કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ મળવાનું છતાંય સારવાર કરવાની. તો આમાં આવા કારણો આપ્યા. અને તમે જોવો છો ઘણા બધા એવા હોય કે આપણે એને આ 100% મૃત્યુ પામવાનો છે, છતાંય એ પાછો હાજર થઈ જતો જોયો છે. તો અહીંયા જે આપણને અંગુલી નિર્દેશ કર્યો, આની ચિકિત્સા નહીં કરવાનું કારણ એ છે, એક બાજુ વૈદ્ય, એક બાજુ સમાજ, એક બાજુ દર્દી અને એનું પરિણામ. કાં તો વૈદ્યને અબજશ અપાવનારું હોય, કાં વૈદ્ય ઉપર જોખમ હોય, કાં એ વ્યક્તિ ઉદંડતાને કારણે આયુર્વેદ આ વૈદ્યનું અપમાન કે ગમે કરી નાખે. તો આવી સંભાવનાઓને ધ્યાનમાં રાખી અને આ કીધેલું છે કે ભાઈ આને સારું ન થાય. પણ આજની આપણે વચલો રસ્તો આપણે એ વિચારી શકીએ, સંમતિ પત્રક લઈને, એને કન્સેપ્ટ કહેવાય, કન્સેપ્ટમાં સહી વગેરે લઈ લેવાની, દરેક વખતે એને સમજાવવાનું. તો ધીમે ધીમે કરતા આવા વ્યક્તિઓની પણ સારવારથી પરિણામ મળે છે. વૈદ્ય રાજા જેનો દ્વેષ કરતા હોય અથવા એનો દ્વેષ કરતા હોય એની ચિકિત્સાની પણ ના પાડી છે. એના પણ કારણો છે. પેલા તો આટલી વ્યક્તિનો દ્વેષ કોઈ દી ન કરવો. એક રાજા, વૈદ્ય, વાળંદ, વેશ્યા, નોકર અને રસોઈયો, આનો દ્વેષ કોઈ દી આની વેર ન બાંધવો, આની અરે વેર બાંધવું નહીં. તો શાસ્ત્રની અંદર જ્યાં જ્યાં આવા સદાચારના સૂત્રો છે એ આપણી સલામતી માટે. આગળના અધ્યાયમાં આપણે જોઈશું ને, તો એ અધ્યાયની અંદર તમને આશ્ચર્ય થશે. એમ લખ્યું કે રાત્રે તમે જાઓ ને તો છત્રી ઓઢીને જાવું. લ્યો, આશ્ચર્ય થાય. છત્રી ઓઢીને જાઓ, હાથમાં લાકડી લઈને જવાનું, એટલું નહીં, પગમાં ઘૂઘરા બાંધીને જવાનું, ઝાંઝર બાંધીને જવાનું. કેટલી હદ સુધી એમણે ધ્યાન રાખ્યું. નદી તરેત ન બાહુભ્યામ, નદી હાથથી ઓળંગવી નહીં. તો આ સામાન્ય રીતે તમને કોઈ પણ પ્રકારની આપત્તિ ન આવે, 100% તમે સલામત રહ્યો, એ રીતે માર્ગ જનરલ બતાવ્યો છે. સાહસને ત્યાં બિલકુલ સ્થાન નથી. તો સદવૃત અને જે આ ઉપદેશ છે એ સલામતી માટેના છે. એટલે જેમને વૈદ્યને અરિષ્ટ લક્ષણો વગેરેનું જ્ઞાન હોય, જે પોતાના પ્રભાવથી આવી વ્યક્તિને પોતાના વર્તનની અંદર
સરેન્ડર કરી લેતા હોય એવા વૈદ માટે આ નિયમો બદલી જાય છે. માટે આટલી વ્યક્તિ ચિકિત્સા કરવા જેવા નથી એવું છેલ્લે કહી અને અધ્યાયમાં આપણને પૂર્ણાહુતિ થાય છે કે આ અધ્યાય પછી જે સૂત્રસ્થાનના અધ્યાય આવ્યા છે એ બાકીના અધ્યાય 29 ટોટલ 30 અધ્યાયનું આ સૂત્રસ્થાન છે. તો 30 અધ્યાયના સૂત્રસ્થાનની અંદર આપણે પહેલો અધ્યાય અને પહેલા અધ્યાયનું નામ શું? પહેલા અધ્યાયનું નામ શું? સૂત્રસ્થાન તો સ્થાનનું નામ છે. એમાં પણ આપણે પહેલો અધ્યાય આપણે ભણ્યા તો આયુષ્કામીય અધ્યાય છે. હવે આ અધ્યાયનું નામ આયુષ્કામી શા માટે આપ્યું? મજાની વાત એ છે શાસ્ત્રનો કોઈ પણ સ્થાન, અધ્યાય, શ્લોકમાં ચરણ, ચરણમાં શબ્દનો ક્રમ હેતુ વગર ક્યાંય નહીં હોય. તો આ અધ્યાયનું નામ આયુષ્કામીય છે. આયુષ્કામીય અધ્યાય રાખવાનું કારણ પહેલા તો એનો સીધો આપણને શ્લોક આવ્યો. પેલું મંગલાચરણ પૂરું થયું એટલે પછીનો તરતનો જે શ્લોક છે એ શ્લોક આનો આખો ભાવાર્થ આપણને આપે છે. આયુષ્કામી અધ્યાય પેલો ભાવાર્થ આપ્યો. આયુ કામયમાનેન ધર્માર્થ સુખ સાધનમ આયુર્વેદોપદેશેષુ વિધેય પરમાદર. આયુષ્કામી અધ્યાય એટલે રાખ્યો કે આટલી વ્યક્તિઓ માટે આયુર્વેદનું અધ્યયન આદરપૂર્વક કરવું અને જે અધ્યયન કરવાનું છે એ અધ્યયનની અંદર જે કઈ વસ્તુ આવે છે એ અહીં પીરસવામાં આવે છે. એમ કરી અને ચાલુ કર્યું કે કાય બાલ બ્રહ્મા સ્મૃતો એક અવતરણ આપ્યું. અવતરણ પછી 8 વિભાગ આપ્યા આયુર્વેદના. કાય બાલ ગ્રહ ઉર્ધ્વાંગ શલ્ય દ્રષ્ટા જરાભૂષણ 8 વિભાગ આપી દીધા. 8 વિભાગ પછી જે આધાર સ્તંભ છે કામ કરવાના સિદ્ધાંત છે એને એક પછી એક એટલું બધું મસ્ત ધીમે ધીમે વિવરણ આપ્યું. ઓછામાં ઓછા વાક્યોમાં, ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ અર્થ સમાય એવું વાઘભટ્ટે પ્રયત્ન કર્યો છે. એક બાજુ આખી ચરક સંહિતા લઈ લ્યો, એક બાજુ આખી સુશ્રુત સંહિતા લઈ લ્યો, બે વાંચો અને તોય સમજાય કે ન સમજાય એવું કળિયુગમાં વાઘભટ્ટે સૂત્ર એટલે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ સીધી વાત કરી દીધી. ટૂંકી વસ્તુ સમજવી અઘરામાં અઘરી હોય. જો હું તમને એક શબ્દ કલાક સમજ, એક શબ્દ એક કલાક સમજાવું છું તો એ લાંબુ થયું સમજવું હેલો, કારણ કે ઘણા બધા એંગલથી આપણે એને સમજીએ. અહીંયા સૂત્રમાં આપ્યું, શોર્ટમાં શોર્ટ આપ્યું. શોર્ટમાં આપ્યું એટલે આપણને લાગે ટૂંકું, સમજવું અઘરું. એટલે આને સમજવા માટે વારંવાર વાગોળવું એના સિવાયનો વિકલ્પ નથી. તો આયુષ્કામી અધ્યાય એટલા માટે આપ્યો કે આયુર્વેદનું જે પ્રયોજન છે એ પ્રયોજન મનુષ્યના કે પ્રાણીના કોઈ પણના શરીરને સ્વસ્થ રાખવા માટેનું છે. અને સ્વસ્થ રાખવા માટે જે શરીર કહેવાય, શરીર શેનું બનેલું છે? તો વાયુ પિત્ત કફ આવ્યા, તે પછી ધાતુ રસ વગેરે ગુણ એ બધું આવ્યું. એના પંચમહાભૂત આના પરિણામે આ બધાનું બેજ આપણને શીખવાડ્યું. હવે કોઈ કામ કરવા આપણે જઈએ ત્યારે સીધું કોઈ કામ તમને સોંપી નહીં દે. સિવિલ એન્જિનિયર હોય તો સીધું બીજે દિવસે ડ્યુટી, કોઈ દિવસ કોઈ પણ નોકરીમાં સીધી ડ્યુટી એપોઇન્ટમેન્ટ કરશે જ નહીં. તમને
એના માટે સમય આપશે, જોવા માટે, જાણવા માટે, અનુભવ માટે, પછી તમને કામ સોંપવામાં આવે છે. અને એ કામ પારંગત થયા પછી તમે એને નિપુણ થઈ શકો છો. એમ અહીંયા વાયુના ગુણ, પિત્તના ગુણ, પછી ગુણ છે તો એ ગુણ જે છે એ કેવો હોય તો એ બધાનું તળપદી ભાષામાં આપણને વાત કરી કે જેવી રીતે સ્લેબ દેખાય તો કાંઈ સ્લેબ એમનો નથી બનાવે, એમાં કાંકરી જોઈએ, પાણી જોઈએ, સિમેન્ટ જોઈએ, લોખંડ જોઈએ. તો આ 4 વસ્તુ જોઈએ, પણ 4 વસ્તુ કેટલા પ્રમાણમાં જોઈએ, કઈ રીતનું સ્ટ્રક્ચર બનાવે, એવું બધું જે વિજ્ઞાન છે એમ આમાં આયુર્વેદમાં જેટલા જરૂરી શબ્દો, જરૂરી વાતો, જરૂરી પરિબળો, એ બધાનું સંકલન કર્યું અને આયુષ્યને પૂર્ણ રૂપે કામના એટલે કે સ્વસ્થની કામના કરી શકાય એવું જેમાં પૂરેપૂરું જ્ઞાન આપવામાં આવ્યું છે એવો અધ્યાય છે, એને આયુષ્કામી અધ્યાય કીધો. એટલે અહીંયા આયુષ્કામી અધ્યાય સૂત્રસ્થાનનો ભાગ 1લો અધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. અને આમાં જે વિષયો છે એ વિષયોને પૂરેપૂરા યાદ રાખવા, શ્લોકો પાકા કરવા અને અંદરો અંદર એકબીજા સાથે ચર્ચા વિચારણા કરી અને આ જ્ઞાનને દ્રઢ બનાવવાનું. આ અધ્યાયમાં જેટલું જ્ઞાન કાચું રહેશે એટલું આગળની ચર્ચામાં સમજવું અઘરું પડશે. અહીંયા જેટલી વસ્તુ વાતો કરવામાં આવી, સમજવામાં આવી, એ હવે પછી આગળના અધ્યાયમાં એ વસ્તુ આવશે તો સીધી એક શબ્દમાં પૂરી થશે. અત્યારે સ્નિગ્ધ શબ્દ કે સ્નેહ શબ્દ સમજવામાં 2-4 કલાક વાતો કરીએ છીએ આપણે. એ હવે પછી સ્નેહ શબ્દ છે સીધો સ્નેહ, એમાં પછી વાતો કરવામાં નહીં આવે. એટલે ન સમજાવ્યો હોય તો ચર્ચાને અંતે પણ સમજી લેવાનું. એના કારણે આગળના જે શાસ્ત્રની અંદર જે આપણે અભ્યાસ કરવાના છે એ અભ્યાસમાં ના તો સમય ખોટો બગડે, આપણામાં સંશય ન રહે, અને આપણી સાથે જે સહાધ્યાયી છે એને આપણે આપણા અર્થસભર જ્ઞાનથી ચર્ચા કરી અને આને ઉત્તરોત્તર આ જ્ઞાનને દ્રઢ બનાવીએ અને આ બુદ્ધિ આપણને ભગવાન ધન્વંતરી આપે અને આ શાસ્ત્ર સમજવા માટેની યત કિંચિત વિવેક જ્ઞાન આપે એ ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરે છે. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સવીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમ મહા. ઓમ શાંતિ શાંતિ શાંતિ.